ધોરણ 9 પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ. લેખક છે વિષ્ણુ પ્રભાકર. જન્મ છે મુઝફ્ફરપુર જિલ્લો, મિરનપુર ગામ. શરૂઆતનું શિક્ષણ ગામમાં મેળવ્યું, ઉચ્ચ શિક્ષણ હિસારમાં મેળવ્યું હતું. તેમની રચનાઓમાં શરૂઆતથી સ્વદેશ પ્રેમ જોવા મળે છે, રાષ્ટ્રીય ચેતનાની ભાવના અંદર હોય છે અને સમાજને સુધારવાના કાર્યોમાં તેમનું લેખન શૈલી આગળ વધેલી છે. તેઓ આકાશવાણીમાં દિલ્હીના કેન્દ્રમાં નાટક નિર્દેશનના પદ ઉપર કામ કરતા હતા અને પછી સ્વતંત્ર લેખન તરીકે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. આજે એકાંકી છે સ્વરાજ્ય કી નીંવ. આમાં લક્ષ્મીબાઈના પાત્રની માહિતી આપી છે. સાથે સાથે મુંદર, તાત્યા, જુહી, રઘુનાથરાવ, સેનાનાયક વગેરે પાત્રો પણ છે. આ સ્વરાજ્ય કી નીંવ પાઠમાં સ્ત્રીઓએ કઈ રીતે પોતાનું યોગદાન આપ્યું છે, કઈ રીતે સ્વરાજ્ય મેળવવા માટે, સ્વતંત્રતા મેળવવા માટે પોતાનો પાયો મૂક્યો છે, તેની માહિતી આપી છે. કહે છે કે એ વખતે ભલે લક્ષ્મીબાઈના પ્રયત્નથી આપણને સ્વરાજ્ય ના મળ્યું, પરંતુ તેમને સ્વરાજ્ય માટેનો પથ્થર હતો તે મૂકી દીધો છે. પાત્ર જોઈ લઈએ. લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જूही, रघुनाथराव, सेनानायक. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. રંગમંચ એટલે નાટકનો જે મંચ હોય છે તેના ઉપર યુદ્ધ ભૂમિનું દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમ્પ કહી પાસી લગા હુઆ હૈ. જે કેમ્પ બનાવ્યો છે જ્યાં આગળ વસવાટ કરે છે યુદ્ધ દરમિયાન, તે અહીંયા પાસે જ બાજુમાં જ મૂકવામાં આવ્યો છે, લગાવવામાં આવ્યો છે. મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દિખાઈ દેતા है. ત્યાં જ મહારાણી લક્ષ્મીબાઈના તંબુનો એક ભાગ જોવા મળે છે. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. અને ત્યાં જ પડદો ઉડતાની સાથે જ લક્ષ્મીબાઈ તેમની મિત્ર સખી જૂહીની સાથે ઉત્તેજિત અવસ્થામાં થોડું ગુસ્સામાં અંદર પ્રવેશ કરે છે. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. અને બંને સૈનિકોની વેશભૂષા પહેરેલી છે, લાલ કલરની કુર્તી હોય છે તે પહેરેલી છે. યાદ રાખજો, બધું એક માર્કના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે કયા કલરના કપડાં પહેર્યા હતા એમ. લક્ષ્મીબાઈ કહે છે, मेरे देखते देखते क्या से क्या हो गया जूही. मारा जोता जोता शुनु शू થઈ ગયું જूही. झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. એટલે કે ઝાંસી, કાલપી, ગ્વાલિયર ક્યાં ગઈ, મંજિલ છે, હેતુ છે, પરંતુ એ પાસે આવીને દૂર જતી રહે છે. स्वराज्य को आते हुए देखती हूँ कि स्वराज्य ने મેળવતા જોઉં છું, પરંતુ दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. कि स्वराज्य મેળવતા, સ્વતંત્રતા મેળવતા જોઉં છું, પણ બીજા જ રસ્તે, બીજા જ માર્ગે હિમાલય આવીને ઊભો રહી જાય છે. એટલે હિમાલય એટલે એવું કહેવા માંગે છે આપત્તિ આવીને ઊભી રહી જાય છે. उसे पास करती हूँ તો મહાસાગર કી ડરાવની લહેરે થપડે મારને લગતી. કે હું એ હિમાલયને પાર કરી દઉં છું, એમાંથી પસાર થઈ જઉં છું, તો મહાસાગરે આવી અને એની ડરાવતી લહેરોથી થપેડે મારને લગતી, કે આવવા લાગે છે અને જે થપેડો મારે છે મને ધક્કો મારે છે, તેવું કહેવા માગે છે. ઉનસે જૂझती હું તો નાવિક સો જાતા હૈ. એ કહે છે કે હું એનાથી જૂझું છું, હું એમાંથી બહાર નીકળું છું, તો જે નાવિક છે તે જ શું કરે છે, સૂઈ જાય છે. અહીંયા નાવિક તરીકે કોને સંબોધે છે, તો પોતાની પ્રજાને, પોતાના સૈનિકોને, જેમને નાવિક બનીને આ મુશ્કેલીના સમયે આગળ વધવાનું હોય છે, તો તે જ સૂઈ જાય છે. દેખો જૂહી, ઉધર ક્ષિતિજ પર દેખો. એવું કહે છે કે જુઓ ત્યાં ક્ષિતિજ ઉપર જો. ક્ષિતિજ એટલે સમજો જ્યાં ધરતીને આકાશ એક થતું હોય ને એવું દેખાય ને, એ ભાગને શું બોલાય, ક્ષિતિજ. कैसी लपलपाती हुई लपटे उठ रही है. જો ત્યાં ગાડી કેવી જ્વાળા, અગ્નિ ઊભી થઈ રહી છે ક્ષિતિજ તરફ. સારા આકાશ ધૂમ ઘટાઓ સે છાયા હુઆ હૈ. કે છે કે આખું જ આકાશ ઘટાઓથી, એટલે જે આ જ્વાળાની ઘટા છે એનાથી, અને ધૂમથી એટલે ધુમાડાથી ફેલાયેલું છે. પ્રલય કી ભૂમિકા હૈ, કે આ પ્રલય આવવાનું છે. લેકિન રાવ સાહેબ હૈ કે રક્તમંડલ કી છાયા મેં ऐशो आराम में मशगूल है. એટલે કે છે કે જે રાવ સાહેબ છે તેમના પતિ છે તે ભોગવિલાસમાં અત્યારે ડૂબેલા છે. આવેશ में आते आते सहसा मौन हो जाती है. અને આવી રીતે ગુસ્સામાં આવીને એકદમ જ ચૂપ થઈ જાય છે, મૌન થઈ જાય છે. જૂહી कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है. જૂહી કંઈ કહેવા માટે મોઢું ખોલે છે, ત્યાં મહારાણી છે, આ રાણી છે, ફરીથી કંઈક બોલે છે. जूही जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई जूही. એટલે કે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી ઝાંસી છે તે કોઈને નહીં આપું, પરંતુ ઝાંસી મારા હાથમાંથી જતી રહી છે. સહસા तीव्र होकर, એકદમ જ ગુસ્સે થઈને, તીવ્ર થઈને, નહીં નહીં, ઝાંસી હાથ સે નહીં નીકળી. ના ના, ઝાંસી હાથમાંથી ગઈ નથી. મેં अपनी झांसी नहीं दूंगी, ના હું મારી ઝાંસી નહીં આપું. મેં અકેલી હું, લેकिन उससे क्या, હું એકલી છું પણ તેનાથી શું. મેં અકેલી ही झांसी लेकर रहूंगी, કે હું એકલી ઝાંસી મેળવીને રહીશ. જૂહી વાત કરે છે. कौन कहता है आप अकेली है महारानी, કે કોણ કહે છે તમે એકલા છો. આપ તો ગીતા પડતી હૈ, કે તમે તો ગીતા વાંચો છો. ફિર યહ નિરાશા कैसी, તો પછી કે તમને કેમ આવી રીતે નિરાશા આવે છે. લક્ષ્મીબાઈ કહે છે, મેં નિરાશ નહીં હું નિરાશ નથી. मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूंगी.
હું જાણું છું કે હું ઝાંસી મેળવીને રહીશ, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? એટલે કહે છે કે તને નથી ખબર તે દિવસે ગંગાદાસે મને શું કહ્યું હતું? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. ગંગાદાસે શું કહ્યું તો આવો સવાલ એક માર્કમાં પૂછાય એટલે આ લાઈન ખાસ યાદ રાખજો હિન્દીમાં. ગુજરાતીમાં સમજીએ તો ગંગાદાસે એવું કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાંથી આ છૂત એટલે કે અછૂત છે, તમને ખબર છે કે નીચી જાતિના લોકો હોય છે તો તમને સ્પર્શ કરવામાં નથી આવતો, અને ઉચ્ચ નીચના જે ભેદભાવ છે તે મટી નથી જતા, દૂર નથી થતા, ત્યાં સુધી, અને વિલાસ પ્રિયતા, આ ભોગ વિલાસ છે, આનંદ વિલાસ છે, તે છોડીને જન સેવક, લોકોના સેવક નથી બનતા, ત્યાં સુધી સ્વરાજ્ય નહીં મળે. वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से. તે માત્ર સેવા કરવાથી, तपस्या करवाથી અને બલિદાનથી. जूही, लेकिन महारानी, उन्होंने यह भी कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना. એ કહે છે કે સ્વરાજ્યની પ્રાપ્તિથી પણ વધારે છે સ્વરાજ્ય મેળવવા માટેની જમીન તૈયાર કરવી, સ્વરાજ્ય કે નીવ કા પથ્થર બનના, સ્વરાજ્ય મેળવવા માટેનો જે પાયો છે એના પથ્થર બનવા માટે. સફળતા और असफलता देव के हाथ में, કહે છે કે સફળતા અને અસફળતા તો ભગવાનના હાથમાં છે, लेकिन नीव के पत्थर बनने से हमें कौन रोक सकता है, પણ કે સ્વરાજ્ય મેળવવાના પાયાના પથ્થર બનવામાં આપણને કોણ રોકી શકે છે? यह हमारा अधिकार है, આ અમારો અધિકાર છે. લક્ષ્મીબાઈ મુસ્કુરાકર હસતા હસતા, શાબાશ મેરી કર્નલ, એટલે કર્નલના પદ ઉપર હોય છે, કે છે કે શાબાશ, तुम लोगों से मुझे यही आशा है, કે તમારા લોકો સાથે મને આ જ આશા છે. આગળ કહે છે, जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही हो वह निश्चय ही महान होगा. જે સ્વરાજ્યના પાયા માટે તમે નારીઓ બનો છો, જેનો પાયો આ સ્ત્રીઓથી બને છે, તે સ્વરાજ્ય ખરેખર મહાન છે, અને આ નિશ્ચય પણ કેવું છે? મહાન છે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरी जीवन काल में आता है या नहीं आता. મને એ ચિંતા નથી કે હું જીવું છું તે દરમિયાન स्वतंत्रता મળે છે કે નથી મળતી, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं. કહે છે કે મને એ વસ્તુનું દુઃખ છે કે આપણા જોડે શક્તિ છે છતાં પણ આપણે દુર્બળ છીએ, સ્વતંત્રતા નથી મેળવી શકતા. हमारे पास तात्या जैसा सेनापति है, આપણી પાસે તાત્યા જેવો સેનાપતિ છે, फिर भी हमारी सेना में अनुशासन नहीं है. सेनापति સારું છે છતાં પણ સેનાની અંદર अनुशासन નથી. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. કહે છે કે આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે છતાં પણ આપણે કશું જ નથી કરી શકતા. क्यों, जानती हो क्यों? કેમ, ખબર છે તને કેમ? જૂહી, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. કે છે હા, જાણું છું મહારાણી, અમે ભોગવિલાસમાં ડૂબી ગયા છીએ. तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है. ત્યાં જ મુંદર છે તે હસતા હસતા પ્રવેશ કરે છે. મુંદર, कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? मुंदर કહે છે કે કોણ કહે છે કે આપણે વિલાસિતામાં, ભોગવિલાસમાં ડૂબી ગયા છે. વિલાસિતા में डूबे हैं राव साहब, બાંદા કે નવાબ, સેનાપતિ તાત્યા. કહે છે કે વિલાસિતામાં તો ડૂબ્યા છે રાવ સાહેબ, બાંદાના નવાબ અને સેનાપતિ તાત્યા. જુઈ સહસા એકદમ જ જુઈ બોલે છે, નહીં મુંદર, સેનાપતિ નહીં. કહે છે ના, સેનાપતિ નથી ડૂબ્યા. मुंदर मुस्कुराती हंसे છે, ओह समझी, तुम तो उनका पक्ष लोगी ही. એટલે કહે છે કે તું તો એનો જ પક્ષ લઈશ ને. અહીંયા યાદ રાખજો જુઈ કોનો પક્ષ લે છે એવું કહે છે મુંદર સેનાપતિ તાત્યાનો. જુઈ દ્રઢ સ્વર में, જુઈ દ્રઢ અવાજમાં, मैं उसका पक्ष नहीं लेती लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. કહે છે કે હું તેનો પક્ષ નથી લેતી પણ જે તથ્ય છે, અર્થ છે, જે હકીકત છે તેને છુપાવી નથી શકાતી. सरदार तात्या राव साहिब को अपने तन मन का स्वामी मानते हैं. કહે છે કે સરદાર છે તે રાવ સાહેબને પોતાના તન અને મનનો સ્વામી માને છે. મુંદર, और तुम उनको अपना स्वामी मानती हो. અને મુંદર એવું કહે છે જુઈને કે તું જે સેનાપતિ છે તાત્યા તેમને પોતાનો स्वामी माने છે. જુઈ, हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक है महारानी को अपना स्वामी मानती हूँ, और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. અહીંયા આગળ જુઈ કહે છે કે હા, હું એમને સ્વામી માનું છું, માનતી રહીશ, પણ એનાથી પણ વધારે હું સ્વામી તરીકે મહારાણી લક્ષ્મીબાઈને માનું છું, અને મહારાણી લક્ષ્મીબાઈથી પણ હું સ્વામી તરીકે મારા દેશને માનું છું, અને દેશ માટે તો હું સરદારને પણ ગુમાવી દઈશ, ઠુકરાવી દઈશ. અને કહે છે કે હું ઠુકરાવી ચૂકી છું, છોડી ચૂકી છું તેવું કહે છે. મુંદર કહે છે, સક પકાકર, જુઈ તું તો નારાજ હો ગઈ. જાણે મનાવતી હોય ને તેવી રીતે જુઈને કહે છે કે તું તો નારાજ થઈ ગઈ, રીસાઈ ગઈ.
मेरा यह मतलब नहीं था, मारो अर्थ नहीं। मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं? એટલે કે છે કે હું તો તને એટલું જ કહેવા માંગુ છું કે તે તાત્યાને તારો સ્વામી માની જ લીધો છે તો તું તેને રોકતી કેમ નથી? લક્ષ્મીબાઈ, જુહીને उन्हें रोका है मुंदर। लक्ष्मीबाई कहती है कि जूही तुमने रोक्यो छे मुंदर। मैं जानती हूँ जानू छूँ। जब राव साहिब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह धुतकार दिया था। એટલે કે છે કે રાવ સાહેબના કહેવાથી તાત્યાએ જ્યારે જુહીને નાચવા માટે બોલાવી હતી ત્યારે તેણે ખરાબ રીતે તેને ધુતકારી દીધો હતો, તડછોડી દીધો હતો। જુહી, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ। કહે છે કે હું સ્વરાજ્ય મેળવવા માટે સ્વતંત્રતા માટે નાચી શકું છું, बराबर नाचती रही हूँ। કહે છે કે તેના માટે હું નાચતી રહી છું, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ। કહે છે કે જે વિલાસિતામાં ડૂબેલો છે તેના માટે હું તેના ગળાની ફાંસી નથી બનાવી શકતી। जो मुझको ऐसा करने के लिए कहता है उनको मैं ठोकर ही मार सकती हूँ। જે મને આવું કહેશે તેને તો હું શું મારીશ? ઠોકર જ। એટલે તમને ખબર પડે કે જુહી નર્તકી છે જે પહેલાં સ્વરાજ્ય હતું રાવ સાહેબના હાથમાં હતું, બધું ત્યારે નાચતી હતી, પણ હવે સ્વરાજ્ય બધું કોના હાથમાં જતું રહ્યું છે? અંગ્રેજોના હાથમાં જતું રહ્યું છે। સ્વતંત્રતા નથી, બધું અંગ્રેજોનો ગુલામ થઈ ગયું છે, જેના લીધે તે હવે રાવ સાહેબ માટે નાચતી નથી અને કહે છે કે હું ભોગવિલાસ માટે નાચતી નથી। આ ઝાંસીની વાત તમને સમાજમાં ખબર છે, શીખી ગયા છો। વેલેસ્લીની સહાયકારી યોજના ઝાંસીના રાજાએ અપનાવી હતી અને પછી જે પરિસ્થિતિ મુકાઈ હતી તેની વાત છે। ડેલહાઉસી અપુત્ર હોવાના લીધે ઝાંસી ખાલસા કર્યું હતું તેની આગળ વાત છે અને તેના સંવાદના તરીકે રજૂ કરવામાં આવેલું આ નાટક છે। લક્ષ્મીબાઈ, दीर्घ निश्वास लेकर निश्वास थी, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है। अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। એટલે કહે છે કે ઠોકર જ નથી મારી શકતા કે આ દર્દ જ આપણને વધારે દુઃખ આપે છે। કચોટ રહા એટલે દુઃખી કરી રહ્યું છે। આપણે જો ઠોકર મારી શકતા તો એમની જે આ મદહોશી છે, જે ભોગવિલાસમાં ડૂબેલા છે, નશામાં ડૂબેલા છે, તેને આપણે દૂર કરી શકતા। જૂહી, बाई साहेब, मैं औरों की बात नहीं जानती हूँ। कह कि बाई साहेब हूँ बीजानी बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। कहे कि મને આજ્ઞા આપો, હું ઠોકર મારવા માટે તૈયાર છું। મુંદર કહે છે और मैं भी तैयार हूँ बाई साहेब। कहे कि હું પણ તૈયાર છું બાઈ સાહેબ। चलो हम सब चलकर उनकी नींद हराम कर दे। એટલે કહે છે કે ચાલો આપણે બધા તેમની ઊંઘ હરામ કરી દઈએ। લક્ષ્મીબાઈ, नहीं मुंदर नहीं। કહે છે કે ના મુંદર ના, हम उनकी नींद हराम नहीं कर सकते, कि આપણે તેમની ઊંઘ હરામ નથી કરી શકતા। अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती। કહે છે કે દુશ્મન જે છે એમની ઠોકર જ તેમને ઊંઘમાંથી ઉઠાડી શકે છે। અહીંયા દુશ્મન તરીકે અંગ્રેજોને કહે છે કે અંગ્રેજોની જે ઠોકર વાગશે તેનાથી તે લોકો પોતાની ઊંઘમાંથી જાગશે। જૂહી, दुश्मन की ठोकर, यह आप क्या कर रही है? કહે છે કે દુશ્મની ઠોકર, આ તમે શું કહી રહ્યા છો? લક્ષ્મીબાઈ, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है। કહે છે કે જે મિત્રો હોય છે તેની અવિશ્વાસની જે ખાડો હોય છે, જે ખાઈ હોય છે તે વધારે જ મોટી કરી દે છે। એટલે કહે છે કે આ જે દોસ્ત જેને સમજીને બેઠા છે ને અંગ્રેજો, એમની જ્યારે આ ઠોકર વાગશે અવિશ્વાસની તો એમની જે આ ખાઈ છે ને તે વધારે પહોળી થઈ જશે। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? કહે છે કે તું નથી ઓળખતી કે આપણે બધા એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈએ છે? क्या ऐसी स्थिति में मैं मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? કહે છે કે આવી પરિસ્થિતિમાં હું કંઈ કહીશ તો તેમની શંકાઓની ઘટા છે, શંકાના વાદળ છે તે વધારે ગહેરાઈ જશે, એટલે કે વધી જશે। મુંદર, બાઈ સાહેબ ઠીક કહેતી है। કહે છે કે બાઈ સાહેબ સાચું કહે છે। શંકા એ અવિશ્વાસ पैदा करेगी। કહે છે કે શંકાઓ છે તે अविश्वास ઊભો કરશે और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मण के आशीर्वाद का स्वर और भी तेज हो उठा। सहसा कहीं दूर तोपों का स्वर उठता है। એટલે મુંદર આવી વાત કરે છે કે શંકાથી અવિશ્વાસ પેદા કરશે અને અવિશ્વાસથી નિરાશા ઊભી થશે। આને દૂર કરવા માટે પાયલની ઝંકાર, એટલે પાયલની જે નૃત્ય કરીને જે ઝણકાર થાય તે વધી જશે। એટલે કે જે આ નિરાશા દૂર કરવા માટે તે વધારે ભોગવિલાસમાં ડૂબી જશે। કહેવાનો અર્થ આવો થાય છે। અને કહે છે કે શ્રીખંડ અને લાડુઓ પર જીવ આપવાવાળા બ્રાહ્મણોના આશીર્વાદના સ્વર પણ વધારે ઊભા થઈ જશે। એટલે જે લોકો ખાવાની લાલચમાં બ્રાહ્મણો જે રીતે આશીર્વાદ આપવા લાગશે અને તે પણ વધી જશે તેવું કહેવા માગે છે। એટલે ભોગવિલાસમાં વધારે ને વધારે ડૂબતા જશે અને તેમાં બ્રાહ્મણો પણ તેમના સાથે સહકાર પૂરો પાડશે। સહસા કहीं दूर तोपों का स्वर उठता है અને એટલામાં જ દૂરથી તોપોનો અવાજ આવે છે। લક્ષ્મીબાઈ,
और जूही તું अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहा. એટલે લક્ષ્મીબાઈ કહે છે તો જો તને તાત્યા મળે તો તરત જ તું અહીં આગળ તેમને મોકલ. जूही खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. કહે છે કે શોધી કેમ નહીં શકું? તમારી આજ્ઞા હશે તો હું પાતાળમાંથી પણ તેમને ખેંચીને લાવી શકું છું. જાને કો મૂર્તિ હૈ કે રઘુનાથરાવ તેજી સે પ્રવેશ કરતે. જેવું વળે છે ત્યાં જ રઘુનાથરાવ ઝડપથી પ્રવેશે છે. રઘુનાથરાવ મહારાણી આપને સુના? મહારાણી તમે સાંભળ્યું? લક્ષ્મીબાઈ ક્યાં રઘુનાથરાવ? क्या रघुनाथ? शू रघुनाथ? रघुनाथ राव महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. એ કહે છે કે જનરલની સેનાએ, જનરલ એટલે સમજી ગયા, અંગ્રેજની સેનાએ મુરારના પેશવાની સેનાને હરાવી દીધું. જૂહી કાપ કર ડરીને. क्या पेशवा की सेना हार गई? શું પેશવાની સેના હારી ગઈ? લક્ષ્મીબાઈ पेशवा की सेना हार गई यह अच्छा ही हुआ. क्या સારું થયું છે કે પેશવાની સેના હારી ગઈ. अब पेशवा की आंखें खुलेगी. હવે પેશવાની આંખો ખુલશે. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो. એટલે કહે છે રઘુનાથ આપણી સેનાને તૈયાર રહેવાની આજ્ઞા આપશે. રોજ ગ્વાલિयर का किला नहीं ले सकेंगे. કહે છે કે તેઓ ગ્વાલિયરનો કિલ્લો નહીં લઈ શકે. रघुनाथ मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. તે ક્યારે પણ લઈ નહીં શકે. मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ. હું હમણાં જ સેનાને કૂચ માટે તૈયાર કરું છું. केवल आपको सूचना देने के लिए आया था. કે જે તમને ખાલી જાણકારી આપવા માટે આવ્યો હતો. જાતા હે જાય છે. રઘુનાથ જાય છે. લક્ષ્મીબાઈ બોલે છે और जूही तुम भी जाओ. કહે છે કે જૂહી તું પણ જા. सहसा बाहर देखकर अचानक बाहर જોઈને लेकिन ठहरो शायद सेनापति तात्या इधर ही आ रहे. ઊભી રહે, કદાચ સેનાપતિ તાત્યા આ તરફ જ આવી રહ્યા છે. जूही बाहर देखकर बाहर જોઈને जी हाँ ये तो सरदार तात्या ही है. કહે છે કે હા સરદાર તાત્યા જ છે. सरदार तात्या का प्रवेश करे છે तात्या. लक्ष्मीबाई कहिए सरदार तात्या आज आप इधर कैसे भूले पड़े. એટલે કહે છે કે બોલો સરદાર તાત્યા તમે આ બાજુ કેવી રીતે ભૂલા પડ્યા. તાત્યા भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. કહે છે કે હું કોઈના માટે સરદાર હઈશ પણ તમારા માટે તો તમારો સેવક જ છું. લક્ષ્મીબાઈ વ્યંગની સાથે કટાક્ષમાં બોલે છે. इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. કહે છે કે આટલા મોટા સેનાપતિને એક નારીની સ્ત્રીની સામે ઝુકતા નીચું નમતા શરમ નથી આવતી. ખેર છોડો इस बात को. હવે રહેવા દો આ વાતને. यह तुम्हारी विनम्रता है. આ તમારી નમ્રતા છે. लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है. કહે છે કે આ તોપોની જે અવાજ છે તે કેવી રીતે આવી રહી છે. कौन सा उत्सव मनाया जा रहा है. કહે છે કે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે. शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ है. કહે છે કે જેટલા પણ ચાટુકારો છે કે જે પૈસાની લાલચમાં હોય છે તેમને જમીન આપવાનું હજુ બંધ નથી થયું. ચાટુકાર અહીં આગળ એટલા માટે કીધું છે મીઠું મૂઠું બોલે અને કામ કઢાવે જેને ચાટુકાર કીધા છે. ખાલી સારું લગાડવા માટે વાત કરે અને પોતાનો ફાયદો ઉઠાવે તેમની વાત કરી છે. કહે છે કે તમે એ લોકોને તો નથી આપવામાં આવતા ને કે એમને તો જાગીર નથી વહેંચવામાં આવતી ને એવું કહે છે. તાત્યા भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है. કહે છે કે તમારે અમને શરમમાં મૂકવાનો પૂરો અધિકાર છે. हम इसी योग्य हैं. અમે એ જ યોગ્ય છીએ. लेकिन जो कुछ हो रहा है वो आप जानती है. જે થઈ રહ્યું છે તે તમે જાણો જ છો. લક્ષ્મીબાઈ शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपो चल रही है. કહે છે કે બ્રહ્મભોજ ખવડાવવા માટે બ્રાહ્મણોને ભોજ ખવડાવવા માટે આ તોપો ચાલી રહી છે. श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. એટલે કે જે શ્રીખંડ અને લાડુ માટે ઘી અને સાકરની કમી તો નથી, ઉણપ તો નથી, અછત તો નથી આવું પૂછે છે. જૂહી सरकार इस बार उनको माफ़ कर दीजिए. કહે છે કે સરકાર આ વખતે અમને માફ કરી દો. તાત્યા વ્યગ્ર હોકર વ્યાકુળ થઈને કહે છે ભાઈ સાહેબ આપ यूं कब तक फटकारती रहेगी. તમે ક્યાં સુધી આવી રીતે ફટકારતા રહેશો, બોલતા રહેશો. લક્ષ્મીબાઈ તું કહેતી હે અચ્છા લેકિન મુંદર કા પ્રવેશ. કહે છે કે તું કહે છે તો સારું વાંધો નહીં. અને એટલામાં મુંદર પ્રવેશે છે. મુંદર સરકાર સેના તૈયાર है. કહે છે કે સેના આપણી તૈયાર છે. લક્ષ્મીબાઈ तो मैं भी तैयार हूँ. લક્ષ્મીબાઈ કહે છે તો હું પણ તૈયાર છું. તાત્યા तुमसे मुझे बहुत आशा आई थी. કહે છે તાત્યાને કે મને તારાથી ખૂબ જ આશાઓ હતી. तुम्हारे रहते यह सब क्या हो गया. કહે છે કે તું હતો છતાં પણ આ બધું શું થઈ ગયું. જૂહી સરકાર ये स्वामी भक्त है. જૂહી તાત્યાની વાત કરે છે કે એ સ્વામી ભક્ત છે. લક્ષ્મીબાઈ લેકિન આજ હમે દેશભક્ત की आवश्यकता है. એટલે કહે છે કે આ સ્વામી ભક્ત ભલે હોય પણ અત્યારે તો કોણ જોઈએ છે દેશભક્ત. સ્વામી ભક્ત એટલે રાવ સાહેબનું માને છે તો એ શું છે સ્વામી ભક્ત છે પણ કે અત્યારે સ્વામીનું નહીં પણ દેશનું માનવાનું છે, દેશનું રક્ષણ કરવાનું છે. એટલે કહે છે કે આપણે શું જોઈએ છે દેશભક્ત જોઈએ છે. ખેર અભી કુછ નહીં બિગડા. રહેવા દો અત્યારે પણ કશું બગડ્યું નથી.
अभी बहुत कुछ किया जा सकता है, અત્યારે પણ ઘણું બધું કરી શકાય છે તાત્યા, इसलिए तो आया हूँ भाई साहब, કહે છે કે એટલે જ હું આવ્યો છું ભાઈ સાહેબ, આપ जो कहेगी वही करूँगा, કહે છે કે તમે જે કહેશો તે જ હું કરીશ, જો યોજના બનાવીએ ઉસી પર ચલુંગા, તમે જે યોજના બનાવશો તેના પર જ હું ચાલીશ. લક્ષ્મીબાઈ, તો જાઓ તલવાર સંભાળ લો, તો જા અને તલવાર છે તેને સંભાળી લે. नूपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, કહે છે કે જ્યાં ઘડી નૂપુર વાગે છે, જ્યાં ઘડી નૃત્ય થાય છે, નૃત્યનો ઝંકાર થાય છે, ઝણકાર થાય છે, અવાજ થાય છે, તેના બદલે હવે તોપોની ગર્જના થવા દો. ભૂલ જાઓ રાગ રંગ, કે જ્યાં ભોગ વિલાસ છે, રાગ રંગ છે તેને ભૂલી જાઓ. યાદ રખો હમે સ્વરાજ્ય લેના હે, કે યાદ રાખજો આપણે સ્વરાજ્ય લેવાનું છે. હમે રણભૂમિ મેં મોત સે જૂझना है, આપણે રણભૂમિમાં યુદ્ધ ભૂમિમાં મોતની સામે ઝઝૂમવાનું છે, મોતની સામે જીતવાનું છે. तात्या, महारानी आपकी जय हो, महारानी તમારી જય થાઓ, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ. तात्या કહે છે કે હું યુદ્ધના માટે तैयार થઈને જ આવ્યો છું. लक्ष्मीबाई, जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकती है तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है. એટલે કહે છે કે હા, પણ એ યાદ રાખજે, જો આપણે દુર્ભાગ્યથી વિજય ના મેળવી શકીએ, હારી જઈએ, તો તારે સેનાને આપણી જે સામગ્રી છે બંને દુશ્મનોથી બચાવીને લઈને આવવાનું છે અને નીકળવાનું છે ત્યાંથી. तात्या, ऐसा ही होगा, આવું જ થશે. લક્ષ્મીબાઈ, तात्या, मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है, કહે છે કે મારું मन એવું કહે છે કે આ મારા જીવનનું છેલ્લું યુદ્ધ છે. जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, કહે છે કે જીતીએ કે હારીએ મને કોઈ ચિંતા નથી, चिंता केवल इस बात की है कि हमारी वीरता कलंकित न हो पाए, કે જે ખાલી મને ચિંતા એ છે કે આપણી જે વીરતા છે તે બદનામ ના થાય, કલંકિત ન થાય. तात्या, भाई साहब, वीरता आपको पाकर धन्य है, કહે છે કે વીરતા તમને મેળવીને ધન્ય થઈ જશે. आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, કહે છે કે તમારા હોવાથી, લક્ષ્મીબાઈના હોવાથી કલંક, બદનામી છે તે અમને જરા પણ સ્પર્શ નહીં કરાય. आज्ञा दीजिए, प्रणाम, आज्ञा आपो, प्रणाम. लक्ष्मीबाई, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना. तात्या चला जाता है. લક્ષ્મીબાઈ કહે છે કે પ્રણામ તાત્યા, હું સીધી યુદ્ધ ભૂમિમાં જઈશ, મોડું ના કરતો, અને તાત્યા ત્યાંથી જતું રહે છે. મુંદર, સરકાર, આજ મેં બરાબર આપકે સાથ રહુંગી, કહે છે કે મુંદર કહે છે કે હું આજે તમારી સાથે જ રહીશ. જુહી, और मैं तोपखाना संभालूंगी, અને હું જે તોપખાનું છે જ્યાં આગળ તોપો મૂકવામાં આવે છે તેને સંભાળીશ. લક્ષ્મીબાઈ, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे, એટલે કહે છે કે આપણે સ્વરાજ્ય મેળવીને રહીશું અથવા તો સ્વરાજ્યનો પાયાના પથ્થર બનીને રહીશું. હર હર મહાદેવ, तीनों हर हर महादेव का उद्घोष करती है, ત્રણે હર હર મહાદેવનો નાદ કરે છે, અવાજ કરે છે. પૃષ્ઠભૂમિ में यही उद्घोष उभर कर आता है, અને જે પૃષ્ઠભૂમિ છે, જે મંચ છે, જે પાછળનો ભાગ હોય છે ત્યાં ગળીથી પણ મંચના જે પાછળના ભાગમાંથી પણ આજ ઉદ્ઘોષ થઈને આવે છે. જો મંચ પર પ્રકાશ કે ધुंधलाते ન धुंधलाते સબ કहीं છા જાતા હૈ, અને એ બધું જે પ્રકાશ હોય છે તેમાં ધૂંધવાઈને બધું જ છવાઈ જાય છે. ફિર ધીરે ધીરે શાંતિ છાને લગતી, અને ધીમે ધીમે જ્યાં ઉદ્ઘોષ છે તે ધીમે ધીમે શાંત થાય છે. હર હર મહાદેવનો અવાજ ધીમે ધીમે શાંત થાય છે. प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है, અને પ્રકાશ ધીમે ધીમે ફેલાય છે, અને આ પૃષ્ઠભૂમિ છે એટલે પાછળનો જે ભાગ છે ત્યાં આગળ ગીતા પાઠના અવાજ આવે છે. આ નાટકમાં લખાયેલું છે એટલે તમને ખબર છે કે નાટકમાં રંગમંચમાં જે કંઈ વાર્તાલાપ થાય છે, વાતચીત થાય છે, અને પાછળની જે પૃષ્ઠભૂમિ હોય છે, પાછળનો ભાગ હોય છે ને, તો ઘણા સ્વરો ત્યાંથી આવે છે, ઘણી બધી વાતો ત્યાંથી નીકળે છે, ઘણા બધા શ્લોકોને બધું પાછળથી ગાવામાં આવે છે. તો અહીંયા પૃષ્ઠભૂમિ એ નાટકના જે પાછળનો પડદાનો ભાગ હોય છે એની વાત કરવામાં આવી છે. અહીંયા આગળ આ એકાંકી છે પૂર્ણ થાય છે. શબ્દાર્થ જોઈ લઈએ. મુહાવરા ઘણા બધા છે, ધ્યાનથી સમજો, પાઠ ખૂબ જ ઇઝી છે. પ્રલય, સૃષ્ટિ કા વિનાશ, ऐशो आराम, विलासप्रियता, प्रतिज्ञा, प्रण, दुत्कारना, धिक्कारना, स्वराज, अपना राज्य, व्यग्र, आतुर, राग रंग, गाना बजाना, रणभूमि, लड़ाई का मैदान, अंकित, निशान लगा हुआ, उत्तेजित, भड़का हुआ. मुहावरे, अड़ जाना, किसी बात को मनवाने की जिद पर उतरना या जिद करना, थपेड़े मारना, समस्याओं को तेजी से उभरना, हाथ से निकल जाना, अपने बस में न रहना, भूमि तैयार करना, आधार बनाना, भूमिका बनाना, नींव का पत्थर बनना, किसी खास कार्य की शुरुआत करना, नींद हराम करना, गहरी चिंता में डाल देना, पाताल से खींच लाना, किसी इच्छित चीज़ को कहीं से ढूंढ लाना, आंखें खुलना, सजग होना, मौत से जूझना, साहस से मौत का सामना करना.